શેઠાભાઈ પાસે જતો એટલું ખેતર છેડવાનું છે. ખેતર છેડીને પછી વાવ પછી મગફળી વાવીને જો શેઠાભાઈ પાસે જતો હેડી પગ દુખવા મળશે. હજી ચટલું શેઠું છે શેઠાભાઈ નું. શેઠાભાઈ ઘરે હશે કે નહીં હોય? ટ્રેક્ટર લઈને બહાર ના જવા તો સારી વાત છે. ઘરે દાતા હોય એના ભાડું કે ઘરે હી કે નહીં. આ ખેતરનું શેડાવવું ને છેડવું હતું પેલું થોડું મગફળી વાવી છે. શું હોય આપણા ખેતરમાં એમ કે છેડવો છે એમ? હોવે હારો સરે આવો બસ આ સાફ કરતો હતો. બસ હવે તમે આવો કે શેડવું છે તો હેડો શેડવા શેડાપરું એટલે હેડો વાવ એટલે હેડો થાય હેડો કીધું સાફ કરું પૂરું ચાવરા બેહો. એની ખાટડી મોટો ઉંદેડા લોહી પી ગયા છે. તો શેતાભાઈ કન અને એટલે ઈંડા થઈને કાલે પડે આ કઢાઈ નાખવા ઈંડા હવે. બહેરે તો હા ઘરે ખબર રાખજે. હેડી હેડી થાકી જવાનું હે. શેત છે ચો પડ્યું હે. મારા દુઃખ માટે શેતાભાઈ શેતાભાઈ લાલજીભાઈ ને બોલો બોલો. મારે થેસર લાવવાનું તો ઈંડાનું થેસર લાવવાનું છે હવે. કામ કરો હેડો પેલા ફાઇલે વાત કરે હેડો. આવરો માને ના હું તો ભોરે આવરો મોમ થાય છે ટ્રેક્ટર અધર લે ઘરે હતા હું છું. ના ભાઈ ના ઊંચું કરો. હેડો ફાઇલે નથી કરે નથી કર્યું ના કોઈ ના થાય રામજીભાઈ. એટલે પણ હોય બે હવાનું કીધું છે કે એટલે પણ આ તો હાલત છે હાલત છે હોય પણ હોય દે હો કે હલે છે પછી અહીંયા ગરમ છે એટલે શું ગરમ હતું? તકલીફ તો કરવી નથી. જોવા ભાડો કેવો એને અહીંયા પણ હોય એટલે ટાયર બનાવો હોય પણ હલે છે. અલ્યા હલે જ કે પણ આ તો લે થોડી નેથી કરું પડી.
લે બે હવાનો વાવરા હોય શું બે બોલો. આ ચેડી આટલું તો મળે છે ભાઈ ચેડે હાલત કે તમે ચેડેમાં શું કામ બેઠા હતા તમારે હોય બેહવાનું કીધું હતું ને બેસી દો ચેડે લ્યા ટાયર બીજામાં આવી દો તો આ તો પછી તો દંડાવા આવ્યો છે ભલા આદમી નથી આવ્યો હું તો મારો ઠેસર ને કહેવા આવ્યો હતો પણ આ તો હોય તો ગરમ એટલે હોય ને ઠેસર તો ચેડી બેઠો તો. આ છેડે રે આના ચેડે આવશે ઠેસર અલ્યા બેહો અલ્યા પણ 2 મિનિટ બેહો 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 અલ્યા વાય મારા બેહો હરખા એટલે દૂધી ફાટે અલ્યા ની ફાટે પણ હરખા બેહો લ્યા લાલ દે ભાઈ તો કોઈ કરી દે લે તો રે પછી અલ્યા અની ગોળે ચમ ચેડે બેઠા હતા તમને ઉપર આવીને બેહવાનું કીધું તો આમ કીધું ચેડે બેહો આમ કોદા બેસણ તો પછી કે હલે છે નહીં તો પછી શું થાય ચેવી વાતો કરો તમે આ તો છેતર છેડો છો અરે પણ કોદા ચેડી નથી બેઠો ને એટલે મારે ચેડી બેહવાનો શોખ હતો એટલે મેં શોખ પૂરો કર્યો આ શોખ પૂરો કર્યો ટાયર બીજા ફરાઈ જતો હમણાં તો આ તારો ટાયર હું સાચ્યું બીજો શોખ પૂરો થઈ ગયો તમને બીજો શોખ પૂરો થયો એટલે અમારું શું થત ત્યાંના ટાયરમાં ભરાઈ મહી ન છો એવું કે અરે હું તમને ઠેસરનું છે કેવા આવ્યો ઠેસરનું હેડિંગ શું ઠેસરનું કહેવાય તો કહો આ થોડો ઈંડા ઘટાડો એટલે દાદા ભાઈ આ છેડ્યા વગર ચોટ ટ્રેક્ટર ની થાય એટલે આપણે આ શેડવાનો ભાઈ અમારા ના તમારે ઠેસર જરા ઠેસર આવશે શેડે રે એટલે ઠેસર લઈને આવો પણ ચારે આ છે ઠેસર એમ તો કહો પેલા અમને એટલે અમને ખબર પડે ઠેસર હવે અમારે તો આ ચેટલું શેડ તો વાર ચેટલી લાગશે હવે શેડાય રે એટલે આવે એટલે આમ પણ તમારે ચેટલો ટાઈમ થાય 5 મિનિટ થાય 5 મિનિટ આ કેટલું પડી જાય આજ ભાઈ નહીં આવે ટ્રેક્ટર આજ આખો દાડી થશે એ ભાઈ ટ્રેક્ટર કો તારું નથી હવે હું તો દેખ કાલે ઘર ધણી કૂદો તાન થોડો કૂદો લાલદે રીતે થતો ને નગર આ ભાઈ 10 નંબર નું સફળ દે તો પછી અમારા કને 11 નંબર નું ચપ્પલ તો હવે કે આપણે ઊંધા પડ્યા છે પાછો હવે ખાલી ના, મુદ્દો ના, કરે ના, એટલે ખાલી મુદ્દો કાપી દે મોજાની મારી વાત સાંભળો લાલજીભાઈ આપણે હવે મારે તો તમારું કામ કરવું છે અને રામજીભાઈ તમારું કામ કરવું છે હા મારે તો ટ્રેક્ટર જે એ પૈસા મળે એ મારે તો આપવું પડે તો તમારું કામ કાઢવું પડે ને તમારું કામ કાઢવું પડે તમે તમારે છેડો તમને કોણ રોડા થાય છે તમે છેડો હા, તમે પણ મારી વાત બોલા ખાલી કરી દો મત હું આટલું શેડું પડો લ્યા અને ચેટલી કોઈ વાર નહીં લાગે અને હું આવું છું હું એટલે કીધું પણ મારા ટાઈમ સર કીધું ઊંડે નીકળી રહી ને આલ્યા ગાડી એટલે આલ્યો પછી મોડી કરી દે. તમારા ઈંડા ગાડી આલ્યો બસ પછી હા ભાઈ બેહો હું આટલું શેડીને આવું છું હો. અને બોલા કર લ્યા વધારે ઓછું બોલવાનું ના હંપીને ભેગા રહેવાનું હોય વાત કરો છો તમે હવે તારા ક્ષેત્રમાં ચા તો લાય ચાબા કોઈ ના મળે હાલ. અલ્યા હવે કોઈ ઝઘડવું નથી ઘડીક વાર બેહો હું શેડીને આવું ફાટી દઈશ આ હમણાં આ શેડ્યું કે શેડ્યું એટલે ક્ષેત્રમે હસવો તમારા ભાઈ ચા પાઈ ક્ષેત્રમાં ચા તો પાઈ નથી પણ હમણાં આવે છે ચા એમ કીધું છે એટલે આ ડોશી તો વહેલી રાતી રીતે શું ઘરે હોય 11 ઘરે પાવી ચા અરે ના ના આવે છે ચા હજી તો થયો 2 વાગ્યાથી 3 વાગવા દે તો 2 વાગે ચા પી દે ખરા એટલે આ 2 નથી વાગ્યા મરીશ 3 વાગ્યા 3 5 મરીશમાં વન હોય ચા પી ચા પીને આવ્યો તો સારું તો તમારે શું હોય ઝઘડા તો મત નાખા ઓહો શું છેડાય છે મારે તો તમારે 11 છેડે લે લાલદી હજી વગી દે તો ફોન બો હમણાં પૂછો વેરા છે એક કે સપ્પલ હમણે પડ્યા છે હમણે ઓલી બાજુ છે હમણે વાડ કૂદી દો હવે કોને કહે છે હા કોને કહે છે અરે તન કો તન દાદા હા અલ્યા મોટા અલ્યા અલ્યા હો
અલ્યા હો અલ્યા એ ભરો અલ્યા તમે ના પાડી દે મે અલ્યા થોડા અલ્યા ઉડા રામજીભાઈ હજી તો હું અલ્યા લાલજીભાઈ ઉડા અલ્યા ફોનમાં ફટલે કે દી નાખે ઓહો બરાબર શાંતિ રાખો અલ્યા શાંતિ રાખો મારી વાત ઓપળો લ્યા તું કોમ લડાઈ મરો છો લ્યા અલ્યા પણ લાલજીભાઈ અલ્યા ગામમાં ઘણા ટ્રેક્ટર થી લ્યા તમે શું કામ લડો છો પણ અલ્યા તમે આગળ મારા તો તારો ખેતરે શેડવું નથી તારો ઈંડા ઘટાવા આપવા આપણે ખેતરમાંથી ખેડ્યું ઉપરો લાલજી નમદે ને હમણાં ફોન માં જીધો ટોટિયાન બોડિયાન ભજ્યો એટલે મારું ફાળ્યું બાળ્યું બે અલ્યા તમારે રોમજી ને દુબો મારો રોમજી ને દુબો જો તારા ભાઈ ગણે બૂમ પડે બૂમ ઓએ તમારી શો બૂમ પડતી લે ઓલે મારા છે ને હવે ખેતરમાંથી મુઠાડું તમારું બેહવું છે કે નહીં હા તમે લડાઈ તમને ઇન્ડિયન કેવા આયા હતા આ વાતમાં તો મોટા વાતમાં તમે પહેલા અમે તો તમને ખાલી ઠેસર નું જ કીધું તો બીજું અમે તમને કોઈ કીધું વાધારાની કોઈ વાત કરી હતી ઓલો ભાઈ વાધારાની વાતની વાત જીપડમ માથે મેં કીધું મારું ખેતર કેવું શેડા છે તો એકારા તમારે તો એકારા તો શું હોય અલ્યા પણ અલા નજીઓ ના લાતો રે પણ બોરો અલ્યા પેલો રામજીભાઈ લ્યા તમે ધપો હાલજીભાઈ તું કામ આમ કરો છો લ્યા આમ કેમ દોઢું બોલો છો અમે તો ભાઈ તમને કહેવાતા આયા હતા ખાલી પ્રેમથી કહેવાતા આયા પણ એ તો હવારના આયા છે વધારના બોલી રહ્યા છે એટલે મારે કેવું પડ્યું છે પણ એ હવારના આયા છે મારા પાસે છે તમે તો હમણાં જ આયા છો આયા એવા ઝઘડવા માંડ્યા છો અમે તો ઠેસર ને કહેવા આવ્યા તમે કીધું ઠેસર આવ્યા તો ઈંડા ઘડીને કરે હેડે કશું હેડે તો આ શું વાત કરે છે કે ખેતરમાં એગારાની વાતો કરે છે એ પણ વધારાની વાતો કરતા એટલે મારે કેવું પડ્યું શું લે તમે શું વધારાની વાત કહે એકારા કરે તું કે મેં કીધું મારું ખેતર કેવું શેડા તમે શું કહેતા હતા કે મારું ખેતર છેડા વગર કોઈ ટ્રેક્ટર રાશી નહીં તો ના થાય ને મારું ખેતર છેડાવ્યું પણ પહેલા હું આવ્યો છું લાવ્યું તો તમારા બાપુએ ટ્રેક્ટર એટલે તમે ના બાજુ એટલે છોડી એના બાપુએ વધારે એટલે તમે આમ દોઢું મત બોલો કેમ તારા બાપુ લાવી તું અમારે તો બાપે અમને કોઈ નથી લઈ આલી પણ તમારા બાપે તમને આલ્યું ને છેડછેડ કરો 150 તો એટલે એ ધપો બેહો શાંતિ રાખો કાળ મારો હમણાં પાણી બીજું મંગાવો બેહો ચા બીજી આવે વાતો કરો એટલે તમારું ખેતરે રામજીભાઈ શેડાઈ જાય અને લાલજીભાઈ તમારા એંડાઈ નીકળી જાય એની જોડે લડાઈને ઝઘડો કરવો હોય તો હું પછી હેડ ઉપર તમે લડાઈને ઝઘડો કરો ના આ લાલજીને ખબર છે કે હું એનો ભેરો છું એને ઈંડા કાઢવાના હોત તો હું ના હોત ઘડીક બધી મદદ કરવા આવો વાત સાચી છે હું ખાલી ટ્રેક્ટરનું જ કહેવાતા હતા એટલે ભાઈ કીધું ઠેસર ચડ્યા તો પણ તમે શું બોલ્યા હતા આજ તો કે ટ્રેક્ટર તો મારું ખેતર છેડ્યા વગર ટ્રેક્ટર આવશે નહીં હા તો ઈ તો વાત આવે વ્યવહાર હે ખેતર છેડ્યા વગર ચમચમ બહાર નીકળી જાવ મારે આમ તો કે મારો ભેરુબન તો ધારકે થોડી મરી જાય લ્યા નજી તો પાવર કરે છે છતાં ભાઈ ખાલી ઓન દાદે અલ્યા નથી જાવ અલ્યા અલ્યા ચમ લડા તો આમ લડવા માટે બસ યાર તાકડામાં જ બેઠા હતા લડવું હોય તો દાતારો બોર્ડર માથે મોટર માં જ નહીં જાવ મારું ખેતર બરાબર હા તો પછી ખેતરની કામ કરી ખો ને જે રોટલો ખેતરમાંથી મળે ઈ શું કામ લડવું પડે ભાઈ અમે તો ભાઈ તમે ઠેસર ને કહેવા આવ્યા હતા જો તમે હા પાછો તો વળી અમે તો હેડે રકાર માં તો આ કા મોટા ખેતરમાં જે ભોય નારું હવે હજી તો કાળ મુંડો કર લાલજી કાળ મુંડો કર મારી વાત અલ્યા મને લાગ્યું તું જે શેતાભાઈ હું છું લાગ્યું કને ફળ્યું હવે તમારા બે હતા બીજા તો કોઈ છે નહીં હા રોમ આ લાલજી છોડી દે લાલજી અલ્યા તારું તાય લાલજી લ્યા ધપ ધપ લ્યા ધપો લ્યા મારા જીરો મારો ન મારે તમે લડો લડાવો તો ને કે હું હેડું મારો ન મારે લ્યા ન જતો રે હજી તો તમારે અડી ઘડી લડાવો તો હું હેડું હોય બોલે શું કરવું છે હું હેડું હવે અમારે તો નથી કોણ નડો અમારું તો ખેતર છેડો તમારે શું કરવાનું છે જો ઠેસરે આવતો હોય તો વાંધો ના આવતો એટલે હું ઠેસરે આવું છું હમણાં હોદનો હા ધોડો હા તમારે અડી ઘડી લડાવો તો કરું
ના ના અરે અમારે તો કોઈ લડાવ નથી. હા તો હું આવું છું હેડો. હા હેડો હું આવું. હેડો આપણે એટલું શેરડી પાર કરા હેડો.